ओंकारबिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। श्रीमद રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર 28 ઓક્ટોબર. શ્રીમદ રાજચંદ્રજી રચિત અને વિતરાગ પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના દિવસ અને પૂજ્ય પ્રભુશ્રીના જન્મોત્સવ નિમિત્તે 3 દિવસનું આ સ્વાધ્યાય સત્રનું આયોજન કરવામાં આવેલું છે. આજે રવિવાર, કાલ સોમવાર અને પરમ દિવસે મંગળવાર. મંગળવારે આત્મસિદ્ધિ રચના દિવસ અને પૂજ્ય પ્રભુશ્રીનો જન્મદિવસ એ સંયુક્ત કાર્યક્રમ હોવાને કારણે 3 દિવસ સ્વાધ્યાયની આપણે વિચારણા કરવી છે. એમાં કાર્યક્રમમાં નક્કી થયા મુજબ આત્મસિદ્ધિ શાસ્ત્ર સંબંધી કોઈ એક રહસ્ય સૂત્ર વાત લેવી. આત્મસિદ્ધિ રહસ્યથી ભરપૂર છે, તો કોઈ એક સૂત્ર રહસ્યનું એની વિચારણા આ વખતના આપણા સ્વાધ્યાયમાં કરીશું. એ રહસ્ય સૂત્ર છે, કૃપાળુ દેવે આત્મસિદ્ધિ માટે એક અવસ્થાની વાત કરી છે, એક દશાની વાત કરી છે. જ્યાં સુધી એ અવસ્થા અથવા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પરમ તત્વની ઉપલબ્ધિ જીવને થઈ શકતી નથી. એ સંબંધી જે ગાથાઓ છે એ ગાથાઓ ગાથા 38, 39, 40, 41 એ સંબંધી વિચારણા આપણી આ મર્યાદિત રહેશે. ગાથા 38ની અંદર એ દશા સંબંધી કૃપાળુદેવ સુંદર વાત મૂકે છે. એનું રહસ્ય વિશે આપણે વિચારણા કરીશું. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થ એટલે આત્માને પ્રાપ્ત કરવાની અવસ્થા. મુમુક્ષુ, મુમુક્ષુતા, જિજ્ઞાસુપણું.
પરમાર્થીપણું, છૂટવાનો કામી, કર્મબંધનથી મુક્ત થવાનો જિજ્ઞાસુ, આત્માનો આરાધક. આ આત્માર્થ આ એક દશા છે, આ એક જીવની અવસ્થા છે, આ એક સ્થિતિ છે, આ એક ભૂમિકા છે. જીવ જ્યાં સુધી આ ભૂમિકામાં આવે નહીં ત્યાં સુધી એ બાકીની બધી વાતો કર્યા કરે પરમાર્થમાં સંબંધી, પરંતુ એનું અનુસંધાન જોડાય નહીં, સંગતિ ન થાય વાતની. એ એનાથી દૂર ને દૂર જ રહે. એના 4 કારણો કૃપાળુદેવે આપ્યા છે કે આત્માર્થ એટલે આત્મતત્વને પ્રાપ્ત કરવાની જેની ઈચ્છા છે, જે છૂટવાનો કામી છે, જેને સંસાર પ્રત્યે વિરક્તિ જાગી છે, સંસારના મોહનું જેને મૂંઝન છે. આવા જીવની અંદર એક અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. એ પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે એને સાધના કરવી છે, આરાધના કરવી છે, પુરુષાર્થ કરવો છે. પરંતુ એ પુરુષાર્થ કરવા યોગ્ય દશા પ્રાપ્ત કરવી જોઈએ, અવસ્થા પ્રાપ્ત કરવી જોઈએ. એ અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના એ સીધું પુરુષાર્થના માર્ગમાં દોડશે તો પણ ઉપલબ્ધિ શક્ય બનશે નહીં. અને એના માટે એ ગાથાની અંદર કહ્યું, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થ ત્યાં જ રહી શકે છે, ત્યાં જ પનપી શકે છે, ત્યાં જ ઉગી શકે છે, ત્યાં જ ફળીભૂત થાય છે, ત્યાં જ સિદ્ધિદાયી થાય છે, જ્યાં આ 4 અવસ્થાની ભૂમિકા છે. ત્યાં જ્યાં કસાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે અને પ્રાણી માત્ર ઉપર જેને દયા છે, એવા જીવને વિશે આત્માર્થનો નિવાસ થાય. હવે સત્સંગમાં આવે, બોધ સાંભળે, છતાં તેને પૂર્વકર્મને લઈને કશાય ઉદય આવે છે. કંઈ નિમિત્ત મળતા સાધન સાધર્મી વગેરે પ્રત્યે પણ કસાય થાય, તે અનંતાનુબંધી છે. પ્રકૃતિઓ ઉદય આવ્યા કરે ત્યારે તેને ઉપશમાવવા શું કરે? કશાય વેદાય તેને આત્માના શત્રુ જાણે, દૂર કરવા ક્ષમા આદિ ધારણ કરે. હું કશાય કરીશ તો મને જ કર્મ બંધાશે. વળી કોઈ નિંદા વગેરે કરે કે દુઃખ આપે તો તેમાં પોતાનો દોષ હોય તો વિચારીને કાઢી નાખે. દોષ ન હોય તો તે પૂર્વ કર્મનું ફળ જાણીને ક્ષમતા રાખે. કર્મ નિર્જરી જાય છે એમ જાણી સંતોષ રાખે અને વૃત્તિને ધર્મ ધ્યાનમાં વિશેષપણે રોકે. એ રીતે અભ્યાસ કરતા કશાય મંદ પડે, એટલે કે ઉપશાંત થાય, ત્યારે આત્માર્થ વિચારવાનો અવકાશ મળે. મૈત્રી પ્રમોદ આદિ 4 ભાવના ભાવે એમ કશાયને દુઃખના હેતુ જાણી છોડે, ઉપશમાવે, ઘટાડે, ક્ષય કરે. આ લોકની અલ્પપણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલ કરે છે. તેથી સર્વ સંસારને એકાંત દુઃખરૂપ જાણી કર્મબંધથી રહિત મોક્ષરૂપ પામવા ઈચ્છા પ્રયત્ન કરે. તેમજ સાથે પ્રાણી માત્ર પર દયા હોય, પોતા સમાન સર્વજીવને ગણી અંતઃકરણ કોમળ કરે, અભિમાન ત્યાગે. આ લક્ષણો હોય ત્યાં આત્માર્થ એટલે મુમુક્ષુ દશા પ્રગટે છે. આ ભૂમિકા. ઊંચું ઊંચું તત્વજ્ઞાન કેમ કાર્યકારી થતું નથી? એટલા પરમાર્થ માર્ગના સાધનો આ જીવ કરે છે, છતાં કેમ પરિણામ આવતું નથી? આ કાળની અંદર એટલા બધા સાધનો ઉપલબ્ધ થયા છે અને એટલી વસ્તુઓથી આપણે નજીક ગયા છે. જે પહેલાં 100 વર્ષ પહેલાં જે વસ્તુ આપણને દુર્લભ હતી એ સુલભ થઈ ગઈ છે. હાથમાં બધું છે,
આંગળીના ટેરવે આખો મોક્ષ માર્ગ 45 આગમ છે. એ ક્લિક કરો એટલે જે જોઈએ તે મળે છે. છતાં પરમાર્થથી જીવ દૂર છે. તો વસ્તુ ઉત્કૃષ્ટ ઉપલબ્ધ છે એનાથી જીવનું કલ્યાણ નથી. આ વસ્તુ સરસ છે, આ સરસ છે, અહીંયા ગ્રંથ છે, અહીંયા માહિતી છે, આ છે, એ બધું જ છે, એનાથી જીવનું કલ્યાણ નથી. જ્યાં સુધી એવી દશા પ્રગટતી નથી એની સાથે આપણું કોઈ જોડાણ ખરું? એની સાથે કોઈ અનુસંધાન ખરું? એ અનુસંધાન માટેના સૂત્રો કયા? એ દશાના આવશ્યક લક્ષણો કયા? એ જ્યાં સુધી આ જીવમાં ન પ્રગટે ત્યાં સુધી પેલા ઉત્કૃષ્ટ સાધનો જે બધા છે એ બધા દૂર ને દૂર જ રહે છે. એ સ્પર્શતા નથી. જેમ કોઈ પદાર્થ ઉપર ચિકાસ હોય અને એના ઉપર ગમે તેટલું પ્રવાહી રેડવામાં આવે તો પ્રવાહી સરી પડે છે. પદાર્થ ભીંજાતો નથી, પદાર્થ ગળતો નથી, પદાર્થ નરમ થતો નથી, પદાર્થમાં આર્દ્રતા આવતી નથી, કારણ કે એ પ્રવાહી છે, એ તો એના ઉપરથી ચાલ્યું જાય છે. એમ જીવ ઉપર જ્યાં સુધી આ કષાયોની ચિકાસથી ભરપૂર છે, ક્રોધ, માન, માયા, લોભ ઉત્કૃષ્ટ પ્રકારે છે. લખે છે, પૂજ્ય બ્રહ્મચારીજીના વિવરણ મેં વાંચ્યું અને આગળનું વાંચ્યું તે આપણે કૃપાળુદેવના આત્મસિદ્ધિ ઉપર અંબાલાલભાઈ લખ્યું, જે કૃપાળુદેવના લક્ષ્ય નીચે આવી ગયું, તે કે જીવ સત્સંગમાં પણ આવે અને બોધ પણ સાંભળે, છતાં પણ સાધન અને સાધર્મી પ્રત્યે કસાય કર્યા કરે. હવે એને એક પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય છે કે હું તો ઘણો પરમાર્થ કરું છું, પણ આ કષાયોનું ઉપશમન થતું નથી. પહેલું લક્ષણ કષાયની ઉપશાંતતા. કષાયો પાતળા પડે, કષાયો મંદ પડે, વાળી લેવાય તેવી દશા થાય. કેશવજીજી મહારાજ કે વાડીઓ વડે જેમ હેમ. સોનું છે એને ગમે તે ઘાટ અને આકાર આપી શકાય છે, કારણ કે એ ધાતુમાં એવો ગુણ છે કે એને જેમ વાળો, જેમ એને નરમ કરવું હોય એટલો નરમ થઈ શકે, એટલે ઘાટ આપી શકાય. લોખંડના દાગીના ન બને, હથિયાર બને. સોનાના આભૂષણ બને, કારણ કે તેમાં કોતરકામ, જરીકામ બધું થઈ શકે છે. અને એનું કારણ એ પદાર્થની ગુણ છે, એ વાળી શકાય છે. જેમ વાળવું હોય તેમ વાળી શકાય, તો એને ઘાટ આપી શકાય છે. તો અહીંયા કહે છે કે વાળી લેવાય એવી દશા થવી, અને એ ત્યારે વૃત્તિની ઉપરામપણું. આ જીવ સંસારમાં વૃત્તિથી જોડાયેલો છે, વૃત્તિથી જોડાયેલો છે. આ વૃત્તિઓ જ્યાં સુધી ઉપરામ એટલે શાંત થતી નથી. એક ઉભરો આવે એવી સ્થિતિ હોય છે અને એક બેસી જાય એવી સ્થિતિ હોય છે. દૂધ જ્યારે અગ્નિના સંયોગમાં છે ત્યારે ઉભરાય છે, અને પ્રવાહીને જ્યારે સ્થિર રાખવામાં આવે છે ત્યારે એ ઓસરે છે. અંદર કસ્તર હોય, કચરો હોય, એ બધો નીચે બેસી જાય. આપણો જીવ આ સંસારના અગ્નિ સાથે જોડાયેલો છે, અને એ અગ્નિનો જ્યાં સુધી સંગ છે ત્યાં સુધી કષાયો ઉભરાય છે, વૃત્તિઓ ઉભરાય છે. એક એક નિમિત્ત મળતા એ એકેય નિમિત્તના આધાર ઉપર જાગૃત થયેલી પોતાની વૃત્તિને સમાવી શકતો નથી. આખું જીવન એનું એ વૃત્તિને આધીન છે, નિમિત્તને આધીન છે. એનું વ્યક્તિત્વ, એનું અસ્તિત્વ નિષ્ક્રિય છે. જેવી વૃત્તિ ઉઠે એવો વ્યવહાર. એક પશુ સમાન જીવન છે.
જ્યાં આ કશાયનું ઉપશાંતપણું નથી ત્યાં મનુષ્ય અને પશુ વૃત્તિની અંદર કોઈ ફેર નથી. મનુષ્ય એ છે કે જેની પાસે વૃત્તિ ઉઠતા વિવેક છે. એક આહારની વૃત્તિ ઉઠી તો પશુ ગમે ત્યાં ગમે તે પ્રકારનું ભક્ષ્ય અભક્ષ્ય પથ્ય અપથ્ય કાળ અકાળ ગમે તે રીતે એ ખાઈ લેશે. ત્યારે મનુષ્યને એક ભૂખની વૃત્તિ ઉઠે તો ક્યારે ખાવું ક્યારે ન ખાવું, શું ખાવું શું ન ખાવું, કેમ ખાવું, કેવી રીતે ખાવું, કયા સમયે ખાવું, અનેક પ્રકારના વિવેકના વિકલ્પો ઉઠે છે. અને એ બધું અનુકૂળ ન હોય તો એ પોતાની ભૂખ પર વિજય મેળવી લે, પણ ગમે તેવું આચરણ ન કરે. આ એના મનુષ્યપણાની ઉત્કૃષ્ટતાનું લક્ષણ છે. જેમ એ ભૂખની વૃત્તિ છે એમ ભોગની વૃત્તિ છે, કામની વૃત્તિ છે, ઊંઘની વૃત્તિ છે, અનેક પ્રકારની આ બધી વૃત્તિઓ આવે છે. ત્યારે પશુને કોઈ નિયમન નથી, પશુને કોઈ વિવેક નથી. એ પોતાની જેવી વૃત્તિ, જેવી સંજ્ઞા, જેવા સંસ્કારો જાગે છે તે પ્રકારે કરે છે. સર્પને એને ક્રોધના સંસ્કાર છે તો એ ક્રોધ જ કરશે જીવનભર સુધી. પણ મનુષ્યની અંદર એ શક્યતા છે કે એને ક્રોધના સંસ્કાર છે અને એ વૃત્તિ ઉદયમાં આવે તો તે સમયે એ ક્રોધથી પાછો હટી શકે છે, પાછો વળી શકે છે. એ વૃત્તિને એ સમાવી શકે છે, ઉપશાંત કરી શકે છે, મંદ કરી શકે છે, કશાયોને પાતળા કરી શકે છે. કારણ કે વૃત્તિની સાથે જેવો વિવેકનો ઉદય થયો એટલે પશુમાંથી મનુષ્ય તરફ ગયો. વિવેક એમ કહે છે કે આ મારે ક્રોધ કરવો ન કરવો, કોની સામે કરવો કોની સામે ન કરવો, કયા સંજોગોમાં કરવો કયા સંજોગોમાં ન કરવો, એનું શું પરિણામ આવશે. આવા જેટલા પ્રમાણમાં એની સમજણનો વિકાસ થયો હોય તેટલા પ્રમાણની અંદર મનુષ્ય વિવેકના વિકલ્પોના આધાર ઉપર એ પોતાના વ્યવહારનું નિયંત્રણ કરશે. એટલે કશાયની ઉપશાંતતા, ક્રોધ માન માયા લોભ, આ બધા કશાયો જીવને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરાવનાર અનંતાનુબંધી કશાયો છે. જ્યાં સુધી એના સ્વરૂપ પર જીવને એનો જ્યાં સુધી એનું નિયમન આવ્યું નથી જીવનું અને કશાયથી જીવ દોરવાય છે ત્યાં સુધી એનો અનંત સંસાર પરિમિત થાય નહીં. તો પેલું લક્ષણ કયું? કશાયની ઉપશાંતતા. અને એ કશાયની ઉપશાંતતા કરવા માટે એક કશાયના ઉદ્ભવનું જે કારણ છે એ નિમિત્ત અને વૃત્તિ. વૃત્તિ એ પૂર્વ સંસ્કારનું જાગરણ છે અને નિમિત્ત એ વર્તમાનની અંદર ઉપસ્થિત થતી અવસ્થા છે. ક્યારેક નિમિત્તથી કસાય થાય, પોતાનો રંજિત ભાવ હોય તો, અને ક્યારેક ઉદયથી કસાય થાય અને નિમિત્ત આવીને મળી જાય. એને યોગાનું યોગ કહે છે. નિમિત્ત નૈમિતિક સંયોગ કહે છે. માત્ર નિમિત્ત કસાય જન્માવે એવું પણ નથી. તો એ રીતે જ્યારે વિચાર કરે તો વૃત્તિ ઉપર નિયમન કરવું આ એની પહેલી આવશ્યક વાત છે. અને નિમિત્તથી થતું હોય તો નિમિત્તથી દૂર રહેવું. જે નિમિત્તથી જીવને કશાયનું જોર થતું હોય એવા નિમિત્તોનો ત્યાગ કરવો. કોઈ આમાં ચર્ચાના અવકાશ જ નથી. જીવ બુદ્ધિવાદ ઉપર ચાલ્યો જાય છે. બુદ્ધિવાદ ઉપર એમ કે એ ગમે તે આપણે શું છે, અરે આપણે શું છે ને, આપણે એની તો ખેંચાઈ જાય છે, આપણામાં એટલું બળ નથી, પછી માથાકૂટ કરવાની શું જરૂર છે. જેવા દ્રશ્યો વિકારના જોઈએ છીએ તો વિકારી ભાવ જીવનમાં જાગી જાય છે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે ભાવના વિકાર જન્માવે, વિભાવ જન્માવે, એવા નિમિત્તોથી દૂર રહો, એવા સંગથી દૂર રહો, એવી સોબતથી દૂર રહો. કારણ કે જીવની અંદર હજી એટલું બળ નથી, આત્મબળ નબળું છે, તો નિમિત્ત બળ જોરદાર થશે. તો પહેલું આવે કશાયની ઉપશાંતતા.
બીજી વાત મૂકી છે માત્ર મોક્ષ અભિલાષ. સંસારની અંદર જે જીવને પરમપદની પ્રાપ્તિ કરવી છે, પરમાર્થની સાધના કરવી છે, આત્માર્થ સાધવો છે, એને પહેલાં પોતાનું અવલોકન કરવું જોઈએ કે હજુ સંસાર પ્રત્યે મારી કામનાઓ કેટલી છે, તૃષ્ણાઓ કેટલી છે, વાસનાઓ કેટલી છે. આ સંસારમાંથી હું કેટલું લઈ લઉં, કેટલું મેળવી લઉં, ધનથી, પદથી, પ્રતિષ્ઠાથી, સત્તાથી, માનથી. અનેક પ્રકારની વાસનાઓના સ્વરૂપ તો બહુ સૂક્ષ્મ હોય છે. સિદ્ધિથી, પ્રસિદ્ધિથી, નામનાથી, કામનાથી. અરે જેને પૈસો નથી જોઈતો એને પણ નામના માટે થઈને ગમે તે પ્રકારનું વર્તન કરશે. એક પદની લાલસા જાગે તો પણ ગમે તેવા કાવા દાવા પ્રપંચ કરશે. એક સત્તાનો ભાવ જાગશે તો ગમે તેવા મૂલ્યોમાં એ નીચે ઉતરી જશે. કુકૃત્ય કરતા એ ક્યાંય અચકાશે નહીં, કારણ કે એને સત્તાનો મોહ છે, નામનો મોહ છે, પદનો મોહ છે, પ્રતિષ્ઠાનો મોહ છે. આ બધી વાસનાઓ છે, સૂક્ષ્મ વાસનાઓ છે. જ્ઞાની પુરુષ કહે છે કે બીજું લક્ષણ કે જીવ સંસારમાં આવ્યો, સંસારમાં જન્મ્યો, સંસારમાં રહે છે, પણ એને સંસારના સુખોની કોઈ હવે વાસના રહી નથી, તમન્ના છે નહીં. સંસારની વચ્ચે હોવા છતાં સાંસારિક સુખો, ભૌતિક સુખો, અહિક સુખો, પદાર્થ જનિત સુખો, સંગના સુખો, સંબંધના સુખો, સંયોગના સુખો, એની વાસના એને ઢીલી પડી ગઈ છે. એ હોય તોય શું, ન હોય તોય શું, પૂર્વ પ્રારબ્ધ અનુસાર જે છે તે છે, નથી તો નથી. છે તો પણ એની અંદર એ નિરાસક્ત છે, અને નથી તો એની કોઈ એને અભરખા નથી. એને હવે એક જ અભિલાષા છે, મોક્ષની. સમજ છે કે મોક્ષ એક એવું સુખ છે જે સ્વાધીન છે, જે અનંત છે, જે શાશ્વત છે, જે પોતાનું છે, જે પોતાના સ્વભાવનું છે. સુખ મારો સ્વભાવ છે. આત્માનું સ્વરૂપ સુખ સ્વરૂપ છે, એ સુખનું ધામ છે, સત સુખ છે. સત સુખનું આ લક્ષણ છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એટલે એને સંવેગ જાગે છે. સંવેગ એટલે સંસારના સુખો પ્રત્યે વિરક્તિનો વેગ વધે છે, એનો વૈરાગ્યનો વેગ વધે છે. બધું જ હોવા છતાં ભાવ વિરક્તિના વધે છે, ભોગના નથી વધતા. એક વસ્તુ માગતા 50 વસ્તુ હાજર થાય છે, એવી સ્થિતિ હોય છે જ્ઞાનીઓની. અને આવા મહાપુરુષો, તીર્થંકર, એ રાજકુમારો બધા છે, રાજાઓ છે. વસ્તુનો કોઈ છોછ નથી, કોઈ અભાવ નથી, પરંતુ વિરક્તિનો વેગ એટલો છે કે એને આ જગતમાં જ્ઞાની લખે કે અમને ક્યાંય સાતું નથી. બધું જ મળતા છતાં ચેન પડતું નથી. માત્ર મોક્ષ અભિલાષ. અમે આ બધા સંયોગોના સુખથી ક્યારે છૂટીએ અને ક્યારે અમારું નિજ એવું આત્મસુખની પ્રાપ્તિ કરીએ. આવું એક એમને એની અભિલાષા, આ સંવેગ ભાવ, વિરક્તિનો ભાવ, વિરક્તિનો ભાવ, એ વેગ અને એની વૃદ્ધિ, એ પરિણામ એના ઉત્તરોત્તર એ પરિણામ વધતા જાય. કૃપાળુદેવે લખ્યું છે જ્ઞાનીઓના સંયમ પરિણામ એ ઉત્તરોત્તર વધે, વર્ધમાન થાય. તો રોજ રોજ એના આ મોક્ષની અભિલાષા, સંવેગના પરિણામ, વિરક્તિના પરિણામ, વિરક્તિના પરિણામ વધે. સંસારમાં પદાર્થ વધવાના છે આપણા સંયોગમાં. અને આજના કાળનું એ લક્ષણ છે કે ઘરની અંદર પહેલાં 50 ચીજ હતી, આજે ઘરની અંદર 500 ચીજ છે, અને 2 વર્ષ પછીમાં 5000 થઈ જશે. વસ્તુ વધે છે, ઘરમાં વધે, પરિવારમાં વધે, સમાજમાં વધે, બજારમાં વધે, દેશમાં વધે. ચારે બાજુ જ્યાં જઈએ ત્યાં જાગ જમાડ છે. પહેલાં એક ચીજ લેવા જવું હોય તો એની દુકાને જઈને આપણે લઈને પાછા આવતા. આજે મોલમાં જતા આપણી સામે લાખ ચીજ આંખ સામે ભટકાય છે. લેવા ગયા નથી આપણે, લેવી છે એક ચીજ, પણ લઈને આવીએ છીએ ત્યારે થેલી ભરી નાખે. અને પછી ત્યાં જઈને કે લે આપણે લાવવાનું તો ભૂલી ગયા, પણ આ સેલ્સમેન બધા તૈયાર છે, કાંઈ વાંધો નહીં બેન,
થેલી ભૂલી ગયા તો અમે આપશું ને તમને, કેરી બેગ છે, ઉપાડો તમે બધું, ઉચકીને લઈ જાઓ. અભિલાષા વધતી છે. જ્ઞાની કે છે વિરક્તિના પરિણામો વધે. જેમ વસ્તુ વધે તેમ વિરક્તિ વધે. ઓહો, જીવવા માટે આટલી બધી વસ્તુની શું જરૂર છે? એક તત્વજ્ઞાની ગયો હતો મોલની અંદર અને બધું વસ્તુ જોયા પછી એમ કે ઓહો, આટલી બધી વસ્તુ વિના પણ સુખ શાંતિથી જીવી શકાય છે. કેમ કે એની પાસે તો કંઈ હતું જ નહીં. તો એને એ ભાવ થયો, એનો વિરક્તિ ભાવ વધ્યો, દ્રઢ થયો કે આ બધું ન હોય તો જીવી શકાય છે. અને એકને એમ થાય છે કે હજી આવતા મહિનામાં શું એટ્રેક્શન છે, શું આવવાનું છે, માટે આવતે વખતે મોલમાં આવીએ તો શું નવું મળશે. વધતા પરિણામ ભોગના અને વધતા પરિણામ વિરક્તિના. આ દશા મુમુક્ષુને આવવી જોઈએ. એને આત્માર્થ સાધવો છે. ભવે ખેદ. જૈનમાં સારું કુટુંબ મળ્યું, સારું પદ મળ્યું, સારા કુળ મળ્યું, સારી જાતિ મળી, સારું ગોત્ર મળ્યું, એને સંતોષ નથી. આથી સારું મળે એવું કદાચ આશ્વાસન મળે તો પણ ભવનો ખેદ છે. બસ હવે આત્મભાવે કરીને ફરી ન જન્મવું, આ સંસાર જન્મ લેવા યોગ્ય નથી. ભવનો ખેદ. સંસાર પ્રત્યે ઘોર ઉદાસીનતા. આ સંસાર તો એકાંત દુઃખરૂપ અને શોકરૂપ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રની અંદર કહ્યું, અહો દુઃખો હું સંસારો. સંસાર તો એકાંત દુઃખ અને શોકરૂપ છે. જે વસ્તુ આજે સુખરૂપ લાગે છે એ જ દુઃખનું અને શોકનું કારણ બની શકે છે. પછી પોતાના પ્રિયજનનો વાલ હોય કે કોઈ વસ્તુ પ્રત્યેનો રાગ હોય, આ બધું જ દુઃખનું કારણ, શોકનું કારણ બની શકે છે. કારણ કે સંસારનું સ્વરૂપ અનિત્ય છે. સંયોગ જ્યાં છે ત્યાં વિયોગ છે જ, અને જ્યાં વિયોગના પરિણામ આવશે ત્યાં આ પ્રકારના શોક અને દુઃખ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. માટે ભવનો ખેદ. મારે ભવ નથી જોઈતો. ગમે તેવો જન્મ મળશે તો મરણ છે કે નહીં? તો કે છે જ. તો એવો જન્મ મારે જોઈતો નથી કે જેની પાછળ વિયોગ હોય. એકાંત દુઃખ છે. માટે હવે મારે સંસારના પરિભ્રમણથી અટકવું, થોભવું, વિરમણ થવું. આપણે ત્યાં જૈન દર્શનમાં સરસ ભાવના હોય બધી, થોડી વિરમણ. હવે અટક. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી તું વિરામ પામ. આ છે નિર્વેદ ભાવ. નિર્વેદ એટલે અંતરંગની અંદર થાક લાગવો. તે મળે છે બધું, સ્થિતિ સરસ થાય છે, ધંધો સરસ ચાલે છે, કુટુંબ પરિવાર વધતા જાય છે, સંબંધો વધે છે, માન પ્રતિષ્ઠા વધે છે, ચારે બાજુ વધે છે. પણ પોતે જ્યારે પોતાના સ્વરૂપના ચિંતનમાં બેસે છે ત્યારે એને એમ થાય છે કે આ વધતું બધું મને પ્રતિકૂળ થશે, થાક લાગ્યો છે, હવે મારે આ દોડ નથી જોઈતી. ત્યાં સુધી દોડવું. દોડત 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 દોડીયો જેતી રે મનની દોડ. આનંદગંજી કહે છે કે કેટલું દોડ્યો તું સંસારની અંદર. આ દોડ અટકવી જોઈએ. અને દોડ અટકવા માટે એક જ સ્ટોપ, થોભો. વર્તમાનમાં આ ટ્રાન્સપોર્ટના સાધનો વધ્યા એટલે સ્પીડ બ્રેકર આવ્યા. આજ સુધી સ્પીડ બ્રેકર નહોતા. જેમ આ ગતિ વધે છે, દોડ વધે છે, એમ આપણી ભૌતિક દોડની અંદર એમાં ભવની પણ દોડ છે. વિચાર કરે તો અનંત કાળથી 4 ગતિ, 84 લાખ યોની અને 6 પ્રકારની કાયા આ ધારણ કરીને આ જીવે કેટલા સ્વરૂપ ધારણ કર્યા છે. આ સંસારના પરિભ્રમણમાં આની દોડ કેટલા પ્રકારની દોડ. આનો કોઈ અંત ખરો? હા, ટૂંકી દ્રષ્ટિએ વર્તમાનનું બસ આઈ એમ હેપી, આઈ એમ ફાઇન, એ બધું વિચાર કરે. બહુ ટૂંકી દ્રષ્ટિના 5-15 વર્ષનો વિચાર કરે. એની કાંઈ આવો નિર્વેદ ભાવ આવે નહીં. એને તેમ થાય કે હજી મારે આગળ વધવું છે. પણ જેને પોતાના સ્વરૂપનું ચિંતન શરૂ થાય છે, આ આત્માર્થી જીવની વાત ચાલે છે, એને વિચાર થાય
કે ભાઈ બીજું કંઈ નહીં, હવે આનાથી તો અટકવું જોઈએ. ભવનો ખેદ, પ્રાણી દયા. આ પ્રાણી દયા, હું જીવ છું, જેને આવું અનંતનું ચિંતન થાય છે, તો બાકીની અંદર પણ આ બધા જે હલતા ફરતા ચેતનવંતા, જેને જ્ઞાન અને દર્શન છે, જે જાણે છે, આવા ઉપયોગવંત એવા બધા જીવો છે, એ બધાની દયા થવી જોઈએ કે અજ્ઞાનને કારણે આ જીવો સંસારમાં દુઃખી થાય છે. એક કર્મથી બંધાય છે, જળથી બંધાય છે, અને આ ચેતનની બેહાલ અવસ્થા તો જુઓ. એટલે એને જીવ મૈત્રી અને હિત ચિંતવનાનો ભાવ જાગે છે. જીવોની માત્ર મૈત્રી નહીં, મૈત્રી ભાવનો અર્થ કૃપાળુદેવે લખ્યો છે જીવોની હિત ચિંતવના. એટલે જે જીવને ઓળખાણ થાય છે એ જીવનું હિત થાય. આ હિત ચિંતવના આ તીર્થંકરની મૈત્રીનું સ્વરૂપ છે. ભાવદયા, આ જીવની ભાવદયા એને પ્રગટે. ઓહો, દ્રવ્ય દયા કરવાથી તો એ ભૂખ્યો હશે તો ખાવાનું દઈશું, એ તરસ્યો હશે તો પાણી પાશું, એ નિર્વસ્ત્ર હશે તો એને બે ચાર સારા કપડાં લઈ આપીશું, એ રોગી હશે તો એને ઔષધ આપીશું. આ બધી દ્રવ્ય દયા છે. એ આ શરીર પૂરતું, આ દેહ પૂરતું, એના બાહ્ય સ્વરૂપ પૂરતું છે. પણ ભાવ દયા એના પરિણામ અશુદ્ધ છે, એનું અજ્ઞાન છે, એનું મિથ્યાત્વ છે. આનો સંસાર તો ક્યારેય છૂટશે નહીં, અને આ દુઃખની પરંપરામાંથી તો ક્યારેય મુક્ત થશે નહીં. માટે આ જીવ એ પોતાના સ્વરૂપની સમજને પામે, આવી પ્રકારનો જે ભાવ આવે, અને એને હું કઈ રીતે મદદ કરી શકું. કોઈ સારો વિચાર, કોઈ સારું તત્વ, કોઈ સુગુરુનો યોગ, કોઈ સત્સંગની પ્રાપ્તિ, કોઈ સદબોધ, આ પ્રકારનું આપીને એ જીવની અંદર ભાવ દયા કરે. જો હોવે મુજમે ઇતની શક્તિ, સભી જીવ કરું શાસન રસે. આ તીર્થંકરની ભાવ દયાનું સ્વરૂપ છે કે મારામાં જો આ શક્તિ આવે તો જગતના બધા જ જીવોને આ સંસારમાંથી ઉઠાવી લો, મુક્ત કરી દો. કેટલો ઉત્કૃષ્ટ ભાવ હશે, એની ભાવધારાની કરુણા કેટલી બધી હશે, જબરજસ્ત. અને એટલા જ માટે પરમાત્માનું સ્વરૂપ, શુદ્ધાત્માનું સ્વરૂપ ઓળખાવતા કોઈએ દેવ કીધો, કોઈએ સમર્થ એને શક્તિવાન કીધો. કૃપાળુદેવે એક ઓળખાણ આપી, કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. કેવળ કરુણામૂર્તિ છો પ્રભુ. તમારું જો કોઈ ઓળખાણ હોય, કોઈ જ્ઞાનીનું ઓળખાણ, કોઈ સત્પુરુષનું ઓળખાણ, કોઈ આપણા સદિચ્છુની ઓળખાણ, કલ્યાણ મિત્રનું ઓળખાણ, તો એને આપણા પ્રત્યે કરુણા હોવી એ છે. અને ભાવ દયા, ભાવ કરુણા. કોઈ આપણને બે ચાર વસ્તુ આપીને ઓબ્લિગેશનમાં નાખે એ નહીં, કાયમને ખાતે ગુલામ રાખે, એ કોઈ કરુણા નથી. એ તો ક્રૂરતા છે, લુચ્ચાઈ છે, દંભ છે, કપટ છે. આ જીવ પણ એના સ્વરૂપને પ્રાપ્ત કરે. આવા ચાર લક્ષણો એના જીવનમાં જાગે. ખંભાતના મુમુક્ષુએ પત્ર લખ્યો છે કે અમારે ધર્મ પ્રાપ્ત કરવો છે. પહેલો જ પત્ર કૃપાળુદેવે એમને લખ્યો કે ધર્મ પ્રાપ્ત કરવા માટે સમ્યક દશા જોઈએ, અને સમ્યક દશાના ચાર લક્ષણ છે: સંવેગ, નિર્વેદ અને અનુકંપા. પછી કોઈક પુરુષને ગોતીને આસ્થા તત્વ ઉપર લેજો, પણ પેલા આ ચાર તત્વ જ છે. સમમાં કશાયની ઉપશાંતતા, સંવેગની અંદર મોક્ષની અભિલાષા, નિર્વેદની અંદર આ ભવ સ્થિતિ, હવે ભવનો ખેદ, અટકવું, અને પ્રાણી દયા, આવી ભાવ અનુકંપા થાય. આટલી વસ્તુની ભૂમિકા થાય પછી તમે ધર્મની ઈચ્છા કરજો, ધર્મની જરૂર પ્રાપ્તિ થશે. અવસ્થા આવ્યા વિના, યોગ્ય દશા પ્રાપ્ત કર્યા વિના ગમે તે પ્રકારનો યોગ ગોતીએ પરમાર્થની પ્રાપ્તિનો, એ બનશે નહીં. એ બાહ્ય છે. પહેલાં આંતરિક યોગ જોઈએ. આપણે બાહ્ય યોગની શોધ કરીએ છીએ, આંતરિક અવસ્થામાં આપણું લક્ષ્ય જતું નથી. પહેલાં મુમુક્ષુ બનવું પડે, મુમુક્ષુની આંતરિક અવસ્થા એ કરવી પડે. અને એટલા માટે કૃપાળુદેવે આ વાતને જોર આપવા માટે થઈને એની પછીની ગાથા લીધી. દશાન એવી જ્યાં સુધી
जीव लहे नहीं जो मोक्ष मार्ग पामे नहीं मटे न अंतर रो। જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય અને આત્મભ્રાંતિ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન મટે. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે આવી દશા ન આવે એટલે કે ઉપર દર્શાવેલી યોગ્યતા કઈ કશાયની મંદતા, મોક્ષ સિવાયના સંસાર સુખની અભિલાષાનો ત્યાગ, સંસારના સુખો દુઃખરૂપ અહિતકારી લાગે ને સંસારી જીવો જે પરાધીન જન્મ મરણ કરી રહ્યા છે અને સંસારમાં સુખ માની રહ્યા છે તેના પ્રત્યે દયા અનુકંપા આવે એવો વિવેક ન પ્રગટે ત્યાં સુધી તે જીવ યોગ્ય થયો ન કહેવાય અને સદગુરુનો જોગ તેને થાય નહીં. યોગ્યતા હોય તો સદગુરુનો બોધ પરિણમે, યોગ્યતા ન હોય તો પરિણમે નહીં. તેથી મોક્ષ માર્ગ હાથ ન લાગે અને અંતરરોગ એટલે આત્માના કશાયના ઉદયથી થતા વિભાવ ભાવ છે જેથી કર્મ બાંધે છે અને સંસાર વધારે છે તે વિભાવ અંતરરોગ તે મટે નહીં. અથવા અંતરરોગ એટલે આત્મા સંબંધી ભ્રાંતિ મિથ્યાત્વ તે જ્યાં સુધી યોગ્યતાવાળી દશા ન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેને સદગુરુનો યથાર્થ જોગ ન બાજે. તેથી મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થાય અને મિથ્યાત્વરૂપી રોગ ટળે નહીં. આ રહસ્ય આત્મસિદ્ધિના છે. અહીંયા કહે છે કે જ્યાં સુધી એવી દશા ન આવે જીવ લહે નહીં જોગ, ત્યાં સુધી જીવને જોગની પ્રાપ્તિ ન થાય કે જે જોગ એને સંસારથી મુક્ત કરાવે, જે જોગ એના અનંતના બંધનોથી એને તોડાવે છોડાવે. આ ન થાય. પોતાની અવસ્થા ન આવે ત્યાં સુધી બાહ્ય પરિબળ કોઈ ઉપકારી થાય નહીં, કોઈ પરિણામ આપી શકે નહીં. તો કે છે કે એ દશા સમ્યક દશા, આવી યોગ્યતાવાળી દશા, ચાર લક્ષણ એના જે કહ્યા છે તેવી દશા, સંવેગ નિર્વેદ અને અનુકંપા જેના જીવનમાં એવી દશાના લક્ષણો થોડે ઘણે અંશે પણ પ્રગટ થયા છે એવી દશા, પાત્રતા યોગ્ય ભૂમિકા. મોક્ષમાળામાં કૃપાળુદેવ કહે છે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. કોઈ વસ્તુ પાત્ર વિના રહેતી જ નથી. વસ્તુને રાખવું હોય તો પાત્ર આધાર જોઈએ છે. પુરાણ કહે છે કે ધરતીને પણ શેષનાગનો આધાર છે. કૃપાળુદેવ કહે છે કે આખી ધરતીને સતનો આધાર છે. આ સત વિના પૃથ્વી પણ ન ટકે, આ સત વિના સૂર્ય પણ પ્રકાશી ન શકે અને સત વિના વરસાદ પણ ન આવે. સમગ્ર સૃષ્ટિ એ એકમેકને જે ઉપકારી છે અને આ સૃષ્ટિમાં આખું મનુષ્ય જીવે છે પરસ્પરોપગ્રહો જીવાનામ, એનું કારણ એક જ છે, એનો આધાર સત છે. આ પાત્રતા એના વિના વસ્તુ રહેતી નથી. તો જેને આત્માર્થ મેળવવો છે એની પાત્રતાની આવશ્યકતા ખરી કે નહીં? તો એ તો જોઈએ. એ પૂર્વ ભૂમિકા કીધી. એટલે આવી પારમાર્થિક યોગ્યતા, જેમ ઉચ્ચ શિક્ષણ લેવું હશે તો અમુક એના પ્રાથમિક શિક્ષણની યોગ્યતા હોવી જોઈએ તો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મળે. વિદેશ જવું હોય તો એની યોગ્યતા હોવી જોઈએ. કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો એના ક્રાઇટેરિયા અને એની એલિજિબિલિટી કે ભાઈ આટલી વસ્તુ ઓછામાં ઓછું હોવું જોઈએ. વિશ્વ સુંદરીની સ્પર્ધામાં ભાગ લેવી છે તો એમાંય છે
કે આટલી ઊંચાઈ હોવી જોઈએ, આટલું કદ હોવું જોઈએ, આટલું રૂપ હોવું જોઈએ, કંઈક તો હોય ને, વજન આટલું હોવું જોઈએ. એથ્લેટ્સ, આ બધી જે કંઈ બધી સ્પર્ધાઓ ચાલે છે એમાં દરેકમાં એના યોગ્યતાના માપદંડ છે. પોલીસ ખાતામાં ભરતી હોવી જોઈએ તો આટલી ઊંચાઈ જોઈએ, આટલી છાતી જોઈએ, કાંઈક તો જોઈએ ને પાત્રતા. આ એક ધર્મ જ એવો છે કે જ્યાં કોઈ જરૂર નથી લાગી આપણને. જેને જે ફાવે આ ધર્મની ટોપી માથે નાખે છે અને થઈ ગયું છે કે એ ટોપીએ ઇટ હેઝ લોસ્ટ ઇટ્સ શેપ બીકોઝ એવરીબડી વેર્સ ઇટ. એમાં આત્મસિદ્ધિનું પણ એવું થઈ ગયું છે. કૃપાળુદેવનું નામ અત્યારે એટલું પુણ્યવંતું છે, એટલું પ્રભાવવંતું છે, જેને જે ફાવે એ કૃપાળુદેવની ટોપી માથે નાખી દે છે. કારણ કે ચાલે છે, પ્રભાવ હોય ને. જેમ ગાંધીનો પ્રભાવ કેટલો ચાલે છે, 50 વર્ષે કેળો છોડતા નથી. પછી એક અન્નાનો પ્રભાવ આવ્યો, જો કે વયો ગયો 12 મહિનામાં, કેમ કે તકલાદી કેટલુંક ચાલે. મેં અન્ના હું, જે હોય મેં અન્ના હું. ભાઈ હવે જીવ છોડને તું અમારો. એમ આ રીતે ક્યારેક ક્યારેક કોકનું પુણ્ય પોતાને લઈ લેવાની આ પણ જીવની જે વૃત્તિ છે કે સ્વયં તમારું કંઈક પ્રકર્ષિત કરો ને. લેબલ લઈ લેવા છે. જેપી ગુરુજીએ કહ્યું ને કે લેબલ લગાડવા છે પણ લેવલ નથી. લેવલ વિનાના લેબલ શું કરે? જે ને તે આજે આત્મસિદ્ધિની ભાષામાં વાત કરતા શીખી ગયા છે. કૃપાળુદેવનું નામ લેતા બરોબર આજે મજા આવે છે, કારણ કે એ સિક્કો ચલણી છે, ચાલે એમ છે, બોલબાલા છે, પુણ્ય પ્રભાવ છે. પરંતુ એની પારમાર્થિક યોગ્યતા ન હોય તો ઇષ્ટફળની સિદ્ધિ ન થાય. જે ઈચ્છિત ફળ છે, જે અપેક્ષિત છે, તે નહીં થાય. બધા જ સંપ્રદાયો આવી રીતે શરૂ થયા છે અને ઇષ્ટફળ ન થયું, કારણ કે એનું મૂળ સ્વરૂપ પાછું ભૂલાતું ગયું. મૂળ પુરુષ પણ ગૌણ થઈ જાય, એને પકડનારા જ મુખ્ય થઈ જાય. તો જે તેજ હતું, જે સત્વ હતું, જે તાકાત હતી, એ તો મૂળ પુરુષની હતી. અને એ મૂળ પુરુષને ગૌણ કરીને એની જગ્યાએ પોતે ગોઠવાઈ જાય, ફ્રેમ ઇનાઈ રાખે અને ચિત્ર બદલાવી નાખે અને પોતાનું દાખલ કરે. શું થાય? કેટલુંક ચાલે? ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી. આવી યોગ્યતા જીવની અંદર જ્યાં સુધી પારમાર્થિક ન હોય તો આ ત્યાં સુધી એવી દશા પ્રાપ્ત થવી જોઈએ, અને ત્યાં સુધી એને આવો સદગુરુનો જોગ પણ મળતો નથી. સદગુરુનો જોગ મળતો નથી. એક સાદી સાદી કહેવતથી આપણે સમજવું જોઈએ. કહેવતની અંદર સદીઓનો અનુભવનો નીચડ હોય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે. હવે આપણને સંસારનો રોગ લાગુ પડ્યો છે, ભોગ લોભનો, કે મારું આ થાય, કુટુંબનું સરસ થાય, પેઢી સરસ થાય, મારી નામના સરસ થાય, અને આપણે લોભ સહિત જોવા જાય તો એવા ગુરુઓનો પણ તૂટો નથી કે માથે હાથ મૂકી દે, રાખડી બાંધી દે, દોરો બાંધી દે, વાસ્કેપ છાંટી દે, પીવાનું પાણી મંત્રેલું આપી દે, 2 મંત્ર કદાચ આપી દે, આમ કરજે તેમ કરજે. આ લોભિયાને ધુતારાનો બરોબર. ગુરુ લોભી શિષ્ય લાલચ. કબીરા કહે છે કે દોનો બેઠે પથ્થર નાવ. એકબીજાને ઠેલમ ઠેલા કરે છે ને બે ડૂબે છે. ઘાટ એવો ઘડાય છે, એને જોગ ન મળે. આત્માર્થીની મુમુક્ષુની લક્ષણથી જ્યાં સુધી અંતરની પવિત્રતા, આત્માર્થ આવ્યો નથી ત્યાં સુધી એને કોઈ આત્માર્થી પુરુષોનો જોગ થાય નહીં. જોગ થાય તો પણ એની સાથે કોઈ મેળ વિશેષ જામે નહીં. એ મતલબનો સંબંધ બંધાય, પરમાર્થનો સંબંધ નહીં બંધાય. અને જીવને મતલબના સંબંધથી સંતોષ છે અને પરમાર્થનો સંબંધ રીતે ઘટાવે છે. પણ પોતાનો મતલબ પૂરો થાય તો એ ગુરુને મૂકી દેતા વાર નથી. 10-10 વર્ષ સુધી જેની પગચંપી કરતો તો મુખ પડતા ને બીજા ગુરુને પકડી લીધા. એટલે પણ શું વાંધો આવ્યો? આનું જ્ઞાન ક્યાં વયું ગયું? આનું ચારિત્ર ક્યાં ગયું? આની સમજણ ક્યાં ગઈ? આ જ હતો. તો કે ના, હવે આપણે અહીંયા જાય છીએ. કા મતલબનો ધંધો હતો તારો. તારું અભિમાન પોસાતું હતું, તારું નામ પોસાતું હતું, તને માન મળતું હતું.
મજા આવતી હતી. અને હવે એમ થયું કે આમાં મજા નથી, બીજે જવામાં જરાક વધારે આપણું પ્રોજેક્શન થાય છે, વધારું માન મળે છે, પતી ગયું. આ લાલચુડો હોય જ્યાં શિષ્ય અને ગુરુ લોભી હોય ત્યાં ભેગું શું થાય? તો કે છે અહીંયા આને જોગ ન મળે, સદગુરુનો જોગ ન થાય, સત્પુરુષ આવા જ્ઞાની પુરુષોનો યોગ ન થાય. કારણ એને સાચું ઓળખાણ જ ન થાય. 212માં કૃપાળુદેવે કહ્યું છે કે જ્યાં સુધી મનની મલિનતા ખસતી નથી ત્યાં સુધી એને સદગુરુને ઓળખવામાં બાહ્ય રિદ્ધિ સિદ્ધિનું જ એની પાસે ક્રાઇટેરિયા છે. કેટલા અનુયાયી હતા, કેટલો વૈભવ હતો, કેટલો ભપકો હતો, કેટલો ખર્ચો હતો, કેટલી બોલી બોલાણી, કેટલા પૈસા ભેગા થયા, એની પાસે આ જ લિસ્ટ હોય સદગુરુનું, બીજું કાંઈ ન હોય. ગયે વખતે આટલું થયું હતું, આ વખતે એથી પણ ચડિયાતું હતું, આવા બધા રેકોર્ડ રાખીને બેઠો છાપાના ન્યૂઝપેપરના તંત્રીની જેમ. આ તું ખબરપત્રી છો કે આત્માર્થી છો? આત્માર્થીને આવી કોઈ જરૂર નથી. એને તો ઓળખાઈ જાય, એક સત્પુરુષની છાયામાં જાય. કૃપાળુદેવ કહે કે સત્પુરુષ તો કલ્પવૃક્ષ જેવો છે. કલ્પદ્રુમની છાયા આ સંસારની અંદર, અગ્નિ સ્વરૂપ સંસારમાં જીવને સાતા ન મળે. કલ્પદ્રુમની છાયા સિવાય સત્પુરુષ કલ્પદ્રુમની છાયા છે, જેની પાસે જવાથી એને કોઈ ઓળખે કે નહીં, એને કોઈ હાર પહેરાવા આવે છે કે નહીં, એનો કોઈ વૈભવ છે કે નહીં, પણ જેની પાસે જવાથી મારા મનના પરિણામો શાંત થયા, જેના બોધ વચન વાંચવાથી મારા અંતરની અંદર કોઈ અદ્ભુત ટાઢક મેં અનુભવી, મારા જે ઉકળતા પરિણામો હતા અશાંતિના, અજંપાના, એ શાંત થયા. કૃપાળુદેવનો કોઈ પત્ર, કોઈ ગાથા, કોઈ સૂત્ર વાંચીએ, વિચારીએ, આપણી અનંતકાળનો ઉદ્વેગ છે એ શાંત થાય. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. અંતરનો શોક સમાઈ ગયો, શોક ગયો. સંસાર શોકનું સ્વરૂપ છે અને મારો શોક ગયો જેના વચનથી, જેના બોધથી, જેની વાણીથી. આ તો અમીરસ છે. અંદર જાતા આખી ચેતના જાગૃત થાય છે. નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. હે ગુરુદેવ, કેવળ આત્માના લક્ષ્યથી મેં તમારો નિત્ય સત્સંગ શરૂ કર્યો છે. હવે મારી પાસે બીજું કોઈ મેળવવાની મને કોઈ ઈચ્છા નથી. મારે મારો સંસારના પરિભ્રમણના તાપ, સંતાપ અને ઉતાપ અને ત્રણેયના સરવાળારૂપ પરિતાપ, આ જીવનનો પરિતાપ મટે એ માટે જ મારી શોધ હતી. આવો જોગ એને પ્રાપ્ત થાય, ઓળખાણ થાય. તો કે છે આવે જ્યાં એવી દશા નહીં, દશા ને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં. અને આવો જોગ ન થાય ત્યાં સુધી એને મોક્ષ માર્ગ પણ મળે નહીં. તો મળે શું? ભોયની પંચાત. એ સત્સંગ શિબિરમાં જાય તો ડાયો થાય, અહીંયા આમ ને અહીંયા આમ ને, ઓને આમ ને ઓને આમ ને, જે અત્યાર સુધી જે ઉપાધિ નહોતી બધી શરૂ કરે. અને આટલું દાન દીધું ને, આને આટલું આમ કર્યું, ઓલા આમ ગયા હતા ને, ઓલા આમ જવાના છે ને, વ્યવસ્થા આવી હતી ને, 50 આમ ગયા. શું કામ છે પણ તારે? એકે તારા આત્મકલ્યાણનું કારણ છે. અને દિને રાત એની અંદર માંડ્યો છે. મહિમા કેનો ગાય છે? મોક્ષ માર્ગ એને મળ્યો. જ્ઞાની પુરુષ કહે છે કે મોક્ષ માર્ગ નહીં મળે, આ લક્ષ્ય નહીં આવે ત્યાં સુધી, આત્માર્થ નહીં આવે ત્યાં સુધી, એક તો સદગુરુનો યોગ પણ નહીં થાય, અને કદાચ ભૂલે ચૂકે થશે તો પણ તને એની પાસેથી મોક્ષ માર્ગ નહીં મળે. કારણ કે જોગ થાય તો પણ ઓળખાણ નહીં થાય.
જ્યાં સુધી ચિત્તની અંદર રહેલી મલિન વાસનાઓ ખસતી નથી, ત્યાં સુધી મળેલો યોગ એને ફળીભૂત થતો નથી, એનો બોધ એને કાર્યકારી થતો નથી, બોધનું કોઈ પરિણામ આવતું નથી. અને મોક્ષ માર્ગ એ તો બોધના પરિણામથી આવે. યોગ્યતા ન હોય તો બોધ પરિણમે નહીં અને મોક્ષ માર્ગ હાથ ન લાગે. 10 વર્ષ સુધી શિબિર કરે અને મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજે નહીં. અને શરૂઆત સમજ્યો તો એટલી જ કરે કે પહેલી શિબિરમાં શું વ્યવસ્થા હતી ને છેલ્લીમાં શું હતી, કેટલી પ્રગતિ થઈ. મોક્ષ માર્ગની પ્રગતિની ખબર નથી એને. મોક્ષ માર્ગ પામે નહીં. મોક્ષ માર્ગ એટલે આત્માર્થ જે પ્રાપ્ત કરવો છે એનું સાધન, સાધન દશા અથવા તો કારણ. આ વૈજ્ઞાનિક ધર્મ છે. કારણ અને કાર્ય. કાર્ય સિદ્ધ કરવું હોય તો કારણ પ્રાપ્ત થવું જોઈએ. નિજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય, મોક્ષ જોઈતો હોય તો મોક્ષ માર્ગ જોઈએ. મોક્ષ માર્ગ એ કારણ છે અને મોક્ષ છે એ કાર્ય છે. એ મંઝિલ છે, પણ મંઝિલ સુધી જવા માટેનો માર્ગ હોય છે, રસ્તો હોય છે. જ્યાં ઊભા છીએ મારે અહીંયા જવું છે તો ઊભા છીએ ત્યાં જવાની મંઝિલિયા ન આવે. એનો રસ્તો છે અને રસ્તો વાટ કાપીએ ત્યારે માર્ગે કાપીએ ત્યારે મંઝિલે પહોંચાય. અને મોક્ષ માર્ગ જ નહીં મળે કે જે માર્ગે ચાલતા એ મંઝિલ સુધી પહોંચે. માર્ગ કોને કહેવાય? કે જ્યાં એક ડગલું ચાલે તો એ મંઝિલથી એક ડગલું નજીક, 2 ડગલા ચાલે તો મંઝિલથી 2 ડગલા નજીક. અહીંથી અમદાવાદ જઈએ છીએ 220 અને અમદાવાદ રોડ ઉપર ચડી ગયા તો જેટલા કિલોમીટર ચાલીએ એમ સામે સાઇનબોર્ડ આવે. શું આવે? હવે અમદાવાદ 220, 218, હવે 215, 210, 200 લાગે કે બરાબર મને અમદાવાદનો માર્ગ મળી ગયો છે. કેમ કે અમદાવાદનું અંતર ઘટતું જાય છે. પણ બફમમાં ને બફમમાં મને બધી ખબર છે. અને કેસરી હિંદ પુલ ક્રોસ કર્યો અને જવાનું હતું જમણા હાથ બાજુ અને વળી ગયો ડાબા હાથ બાજુ, ચડી ગયો મોરબીના રસ્તે અને મોરબીના રસ્તે પાછો હાઈવે પકડો કચ્છનો, સીધો અરબી સમુદ્રમાં ડૂબવા સિવાય કંઈ કોઈ આરો નથી. સીધી ગાડી જવા દે. હવે એમાં અમદાવાદના તો પાટિયા અને કદાચ ઊંધું ફરીને વાંચે તો અમદાવાદનું તો અંતર વધતું જાય કે અમદાવાદ 250, અમદાવાદ 350, અમદાવાદ 400. ગજબ કરી. મોક્ષ માર્ગ તને અમદાવાદનો માર્ગ હાથમાં નથી આવ્યો, એ મોક્ષ માર્ગનો હાથમાં નથી આવ્યો. તું 5 વર્ષ ત્યાં સત્સંગ કરસ, 10 વર્ષ ત્યાં કરસ, 25 વર્ષ ત્યાં કરસ, તું એક ડગલાથી નજીક નથી ગયો. અને ક્યારેક તો ફેર ફૂદડી ફેરા કરસ, ક્યાં છો એ ખબર નથી. ઘણી વાર ભૂલા પડે ત્યારે શું કે ફરીને પાછા ત્યાં. મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. અંતરરોગ અનંત દુઃખનું કારણ જે છે. આ મોક્ષ એટલે સ્વરૂપની સમજણ પ્રાપ્તિ નથી થઈ. કૃપાળુદેવે આત્મસિદ્ધિનો પ્રારંભ કર્યો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ. આજે અંતર રોગ છે, પરિભ્રમણનો રોગ લાગુ પડ્યો છે. આ અનંત કાળનું પરિભ્રમણ સમાપ્ત કેમ થતું નથી અથવા તો હવે સમાપ્તતાને કેમ પામે? આ મુમુક્ષુનો પ્રશ્ન. આ પ્રશ્ન ખંભાતના મુમુક્ષુએ કૃપાળુદેવને લખ્યો તો કૃપાળુદેવે જવાબ લખ્યો કે તમારી જિજ્ઞાસા જાણીને મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલો તમારો પત્ર અમને પરમ સંતોષ આપે છે. કારણ કે તમે એ માગણી કરી છે કે અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે આ મુમુક્ષુ, આ ધર્મની ઈચ્છાવાળો જીવ, આ આત્માર્થી. એને એક જ છે કે મારું પરિભ્રમણ સમાપ્તતાને કેમ પામે. પ્રભુ, હું આ ભવચક્રની જાળમાંથી મુક્ત કેમ થાઉં, ક્યારે થાઉં? અંતરરોગ છે. બીજો બ્રહ્મચારીજીએ સરસ શબ્દો આપ્યો છે. એક તો જે આ ઉદયને કર્મ અને વિભાવ ભાવને એ બધાથી છૂટવાનો જે મોક્ષ માર્ગ છે, અને એ જે રોગ છે એનો વિભાવનો રોગ, વિકારનો રોગ. બીજું કે છે એને ભ્રાંતિ છે. કૃપાળુદેવે પણ એક ગાથામાં છેલ્લે આપ્યું છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. જો શબ્દ આત્મ અજ્ઞાન શબ્દ નથી,
આત્મ અજ્ઞાન સમ રોગ નહીં એમ નથી, આત્મ ભ્રાંતિ સમ. એટલે અજ્ઞાન એને નથી પણ ભ્રાંતિ છે. ભ્રાંતિનો શું મતલબ? કાચનો ટુકડાને હીરો માનીને ગળે લગાડીને બેઠો છે અને જિંદગીભર એનું જતન કર્યા કરે છે અને અભિમાન લીધા કરે છે કે મારી પાસે જે છે એવું તો કોઈની પાસે નથી. અને જ્યારે ભાન થાય ત્યારે આ ભ્રાંતિ, આ મોટો રોગ છે. મને ધર્મ મળી ગયો છે, મને ગુરુ મળી ગયા છે, હું બધું જાણું છું, મને બધી ખબર છે, મને મોક્ષનો માર્ગ ખબર છે, આત્મા શું છે હું જાણું છું. દેહને આત્મા માનતો હોય અને પાછો આત્મા શું છે હું જાણું છું એમ કે દેહની શુશ્રૂષામાં જ પડ્યો હોય, દેહના લાલન પાલનમાં જ જોડાયેલો હોય, સતત દેહાધ્યાસમાં જ રહેતો હોય. દેહનું અસુખ થતાં હું મરી ગયો, દેહમાં રોગ આવતા મને રોગ આવ્યો. કૃપાળુદેવે કીધું આ ભ્રાંતિનું સ્વરૂપ. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિનો એક રૂપ મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. દેહ સાથે એકરૂપ, દેહમાં પરમાર્થ બુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ અને દેહના કલ્યાણની જ વાત. 80-90 વર્ષનું આયુષ્ય હોય તો પડે પડે દેહની જ ચિંતા, દેહની જ સુરક્ષા, દેહની જ જાળવણી અને દેહનો જ મહિમા, દેહની જ ગરિમા અને માને હું આત્માનું કલ્યાણ કરું છું. આવી ભ્રાંતિ તો જબરજસ્ત ભ્રાંતિ છે. એ કે છે મટેન અંતર. આ અંતર રોગ છે. આ રોગ કોઈ બહારના ડૉક્ટરને કેવી રીતે બતાવવા જવું? કોણ ડૉક્ટર આનું મૂલ્યાંકન કરે? કોણ તપાસણી કરે? કોણ પરીક્ષણ કરે? આ ભ્રાંતિ છે. જ્યાં સુધી આ 4 લક્ષણ આવ્યા નથી ત્યાં સુધી આ દશા, આ લક્ષણ છે. રહસ્ય સૂત્ર આ ગાથાનું છે. દશા અથવા અવસ્થા. દશા ન આવે, અવસ્થા ન આવે અને દશા કહેતા દશાના લક્ષણ છે. લક્ષણથી દશા ઓળખાય. આપણી માન્યતાથી ન હાલે, આપણી કલ્પનાથી ન ચાલે, લક્ષણ જોઈએ. અને એ જે દશાને એવી જ્યાં સુધી, ત્યાં સુધી આ મોક્ષના એકેય કારણ એટલે સદગુરુનો યોગ પણ ન મળે, મોક્ષનો માર્ગ પણ ન મળે અને અંતર રોગ એટલે અંદર ધરબાયેલી જે ભ્રાંતિ છે એવી જડ ખાલી ગઈ છે. આ 3 મહાશત્રુ છે આત્માના કલ્યાણના. એ ત્રણેય જાય નહીં, દશા આવે એટલે બધું થાય. એ પછીની વાત આપણે વિશેષ અવસરે કરીશું. સત્પુરુષોનું યોગ બળ જગતનું.